નમસ્કાર મિત્રો, આજનું વ્યક્તિ વિશેષ. વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ એજ્યુકેશન વિથ દવે સર. જલ્દીથી વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ચાલો આજે એક એવી અદ્ભુત વાર્તા જાણીએ જે બે અલગ અલગ દુનિયાને જોડે છે. આ કહાની એક એવા માણસની છે જેણે પોતાના કરતાં બીજાઓ માટે જીવવાનો પસંદ કર્યું. પણ અહીંયા એક મોટો સવાલ ઊભો થાય છે, ખરું ને? કે ભાઈ, ઇંગ્લેન્ડમાં જન્મેલો એક માણસ હજારો માઇલ દૂર આવીને ભારતના લાખો લોકોનો દીનબંધુ કઈ રીતે બની ગયો? એમની આખી સફર સાચે જ બહુ જ રસપ્રદ છે. ચાલો એને જરાક નજીકથી સમજીએ. તો આ વાર્તાના જે હીરો છે એમનું નામ છે ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝ. હતા તો અંગ્રેજ, પણ ભારતે એમને એટલો પ્રેમ આપ્યો કે દીનબંધુ જેવું સન્માનભર્યું નામ મળ્યું. પણ આ નામનો અસલી મતલબ શું થાય? દીનબંધુ એટલે દીન દુખિયા, ગરીબ અને જેમને મદદની જરૂર છે એવા લોકોના મિત્ર. આ ખાલી એક શબ્દ નથી હો, આ તો એક એવી પદવી છે જે ભારતમાં ખૂબ જ આદરથી જોવામાં આવે છે. અને એન્ડ્રુઝે પોતાના કામથી સાબિત કરી દીધું કે તેઓ આ પદવીના સાચા હકદાર હતા. તો આખી વાત શરૂ ક્યાંથી થઈ? દીનબંધુ બન્યા એ પહેલાં ચાર્લ્સ ફ્રીયર એન્ડ્રુઝ ઇંગ્લેન્ડમાં એક બહુ જ હોશિયાર વિદ્વાન તરીકે જાણીતા હતા. ચાલો એમના શરૂઆતના જીવનમાં એક ડોક્યુ કરીએ. એમનો જન્મ 1871માં ઇંગ્લેન્ડમાં થયો. એવા ઘરમાં જ્યાં પ્રેમ, સખત મહેનત અને ઈશ્વરમાં શ્રદ્ધા જેવા ગુણો શીખવામાં આવતા. અને ભણવામાં તો એક્કા હતા. કોલેજમાં તો એટલું બધું વાંચતા કે સૌ કોઈ દંગ રહી જાય. ખાસ કરીને ગ્રીક અને લેટિન ભાષા પર તો એમની જબરદસ્ત પકડ હતી, જેના કારણે એમને ઢગલાબંધ ઇનામો પણ જીત્યા હતા. પણ પછી એમના જીવનમાં એક એવો ટર્નિંગ પોઈન્ટ આવ્યો જેણે બધું જ બદલી નાખ્યું. અને એ ટર્નિંગ પોઈન્ટ હતો એમનું ભારતમાં આવવું. એમના માટે આ કોઈ દેશ બદલવા જેવી સામાન્ય વાત નહોતી. એ તો એક નવો જન્મ હતો. તમને જાણીને નવાઈ લાગશે, પણ એન્ડ્રુઝ પોતે 29 માર્ચ 1904ના દિવસને, એટલે કે જે દિવસે એમણે ભારતમાં પગ મૂક્યો, એને જ પોતાનો બીજો જન્મદિવસ માનતા હતા. જાણે કે પહેલો જન્મ ઇંગ્લેન્ડની ધરતી પર અને બીજો ભારત માતાની ગોદમાં એની સેવા માટે. આ જ કારણ હતું કે ભારતમાં લોકો એમને દ્વિજ પણ કહેતા. દ્વિજ એટલે જેનો 2 વાર જન્મ થયો હોય. અને સાચે જ આ શબ્દ ભારત સાથેના એમના ઊંડા આધ્યાત્મિક લગાવને બરાબર વર્ણવે છે. તો ભારતમાં આવ્યા પછી એમણે શું કર્યું? એમણે પોતાનું આખું જીવન બસ સેવામાં જ લગાવી દીધું. અને આ જ સેવા હતી જેણે એમને દીનબંધુનું બિરુદ અપાવ્યું. ચાલો જોઈએ કે એમનું કામ કેવું હતું. એમની નજર હંમેશા એ લોકો પર રહી જેમને સૌથી વધુ જરૂર હતી. મજૂરો હોય, વિદ્યાર્થીઓ હોય કે પછી સ્ત્રીઓ. એમના હક માટે અને એમના ભલા માટે એમણે પોતાનું જીવન સમર્પિત કરી દીધું. પૂરા 36 વર્ષ સુધી એમણે નિસ્વાર્થ ભાવે એવી સેવા કરી કે અંગ્રેજો પણ જોતા રહી ગયા. અને તેઓ માત્ર સેવાભાવી જ નહોતા હો, એમનામાં એક લેખક પણ છુપાયેલો હતો. એમણે આત્મકથા, કવિતા, પત્રો એવું બધું મળીને લગભગ 35 જેટલા પુસ્તકો લખ્યા. એમનો એક કાવ્ય સંગ્રહ ધ મધરલેન્ડ તો એ સમયે ખૂબ જ વખણાયો હતો. એમની સેવાનો એક કિસ્સો ફિજીનો છે જે ખરેખર યાદગાર છે. ત્યાં કુલી પ્રથા ચાલતી હતી. મતલબ કે ભારતીય મજૂરોને ગુલામ જેવી હાલતમાં રાખવામાં આવતા. એન્ડ્રુઝે આ અન્યાય જોયો અને એનો જોરદાર વિરોધ કર્યો. પોતાની તબિયત ખરાબ હોવા છતાં એ 2 વાર ફિજી ગયા અને એમની મહેનત રંગ લાવી. આખરે આ ક્રૂર પ્રથાનો અંત આવ્યો. 5 એપ્રિલ 1940 આ દિવસે કોલકાતામાં એમનું અવસાન થયું. એમના જવાથી ભારતે ખરેખર એક સાચો અને બહુ જ સારો વિદેશી મિત્ર ગુમાવ્યો. પણ એમણે જે વારસો છોડ્યો છે એ આજે પણ આપણી સાથે જ છે. 1904માં શરૂ થયેલી એમની આ ભારતીય સફર 1940માં ભલે પૂરી થઈ ગઈ, પણ એ 36 વર્ષોમાં એમણે જે કરુણા અને સેવાનો દીવો પ્રગટાવ્યો એની રોશની ક્યારેય ઓછી નહીં થાય. એમના ખાસ મિત્ર ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરે એમના વિશે એક બહુ સરસ વાત કહી હતી. એમણે કહ્યું, એન્ડ્રુઝ તો નદીના પ્રવાહ જેવા છે જે એક કિનારાનું બધું લઈ જઈને બીજા કિનારાને સમૃદ્ધ કરી દે છે. અને સાચે જ એમણે પોતાના જીવનથી ભારતની ભૂમિને સિંચી દીધી. દીનબંધુ એન્ડ્રુઝનું જીવન આપણી સામે એક બહુ મોટો સવાલ મૂકી જાય છે. શું દેશ અને સરહદોની પહેલે પાર જઈને ફક્ત એક માણસ તરીકે બીજા માણસના મિત્ર બની શકાય? એમનું જીવન પોતે જ આ સવાલનો એક જીવંત જવાબ છે. એક એવો જવાબ જેને ભારત ક્યારેય નહીં ભૂલી શકે. પૂરો વિડિયો જોવા બદલ આપનો આભાર.
જો આપને વિડિયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, સાથે શેર કરવાનું પણ ભૂલતા નહીં. જો કોઈ વ્યક્તિ વિશેષ વિશે તમે જાણતા હોય તો જરૂર કોમેન્ટ કરજો, જેથી તેની માહિતી આપણી ફેમિલીને મળતી રહે. જો કોઈ મંતવ્ય હોય તો જરૂર જણાવવા વિનંતી. આભાર.